અમદાવાદથી એક વિદ્યાર્થી, સુરતથી એક સોફ્ટવેર એન્જિનિયર, રાજકોટથી એક ડૉક્ટર, વડોદરાથી એક બિઝનેસમેન અને ભાવનગરથી એક પૂજારી. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પાંચેય લોકો કાયદેસર રીતે અમેરિકા પહોંચી શકે છે, પરંતુ આ પાંચેયનો અમેરિકા પહોંચવાનો રસ્તો અલગ હોઈ શકે છે. જરા કલ્પના કરો કે તમે ગુજરાતમાં તમારા શહેર કે ગામમાં તમારા ઘરે તમે સોફા ઉપર બેઠા છો અને તમારા મિત્ર કે સગા સંબંધીનો કોઈનો વોટ્સઅપ મેસેજ આવે અને તેમાં તેમનો ફોટો હોય અને ફોટાની પાછળની બાજુ અમેરિકાના ન્યૂયોર્ક સિટીનું કોઈ મોટું બિલ્ડિંગ અથવા તો સ્ટેચ્યુ ઓફ લિબર્ટી હોય. તો તમે આવું ક્યારેક અનુભવ્યું હશે, જોયું હશે અથવા સાંભળ્યું હશે. દર વર્ષે હજારો ગુજરાતીઓ અમેરિકા આવે છે, તો આખરે ગુજરાતીઓ અમેરિકા આવે છે કેવી રીતે? નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી, મારી અને આપણા સૌની આ ગુજરાતી અમેરિકન ચેનલ ઉપર. મિત્રો, જો તમને આજનો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આવી રસપ્રદ માહિતી એકદમ સરળ ગુજરાતી ભાષામાં મળતી રહે. મિત્રો, અમેરિકા આવવાના ઘણા બધા લીગલ ઓપ્શન્સ છે, પણ આજે આપણે ગુજરાતીઓમાં જોવા મળતા સૌથી પોપ્યુલર અને કેટલાક સામાન્ય લીગલ ઓપ્શન્સ વિશે વાત કરીશું. સૌથી પહેલાં એક મહત્ત્વની વાત, મેં આ વિડીયો કોઈને અમેરિકા આવવાની સલાહ આપવા માટે નથી બનાવ્યો. આ તો માત્ર ઇન્ફોર્મેશન આપવા માટે છે, જેથી આપણા ગુજરાતી ભાઈઓ બહેનોને ખ્યાલ પડે કે ગુજરાતીઓ અમેરિકામાં કયા કયા લીગલ ઓપ્શન્સ વડે આવે છે. તો ચાલો વધુ સમય ન લેતા શરૂઆત કરીએ આજના આ વિડીયોની. અમેરિકા આવવાનો સૌથી પહેલો ઓપ્શન છે સ્ટુડન્ટ રાઉટ, એટલે કે અમેરિકામાં ભણવા આવવાનો. અમેરિકામાં ભણવા આવવા માટે સ્ટુડન્ટ વિઝા લેવા પડતા હોય છે, જેને F1 વિઝા પણ બોલાય છે. આપણા ગુજરાતીઓમાં આ ઓપ્શન સૌથી વધુ પોપ્યુલર છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દર વર્ષે આશરે 70,000 થી 80,000 જેટલા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અમેરિકા ભણવા આવે છે, અને તેમાંથી એક અંદાજ પ્રમાણે 10,000 થી 15,000 તો ગુજરાતી સ્ટુડન્ટ જ હોય છે. ઘણા લોકો એવું માને છે કે સ્ટુડન્ટ વિઝા એટલે કે F1 વિઝા માત્ર માસ્ટર ડિગ્રી માટે જ હોય છે, પરંતુ એવું નથી. F1 વિઝા હેઠળ હાઈસ્કૂલ, બેચલર ડિગ્રી, માસ્ટર ડિગ્રી, PhD, વોકેશનલ કોર્સીસ જેવા અન્ય ઘણા બધા સ્ટડી પ્રોગ્રામ્સ માટે અહીં ભણવા આવી શકાય છે. ગુજરાતી સ્ટુડન્ટ્સ જનરલી એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ, સોફ્ટવેર એન્જિનિયરિંગ, IT, ડેટા સાયન્સ, ફાર્મસી કે મેનેજમેન્ટ જેવા કોર્સીસ અમેરિકામાં ભણવા માટે વધારે પસંદ કરતા હોય છે. અમેરિકામાં રહેવા, જમવાનો અને ભણવાનો વાર્ષિક ખર્ચ આશરે 60 થી 70 લાખ જેટલો ટોટલ હોય છે. હકીકતમાં આ ખર્ચ આના કરતાં થોડો ઓછો અથવા વધુ પણ હોઈ શકે છે, જે ડિપેન્ડ કરે છે કે સ્ટુડન્ટે કયો સ્ટડી પ્રોગ્રામ સિલેક્ટ કર્યો છે, કઈ યુનિવર્સિટી કોલેજમાં એડમિશન લીધું છે, જેમ કે તે પબ્લિક છે કે પ્રાઇવેટ, સ્કોલરશિપ મળી છે કે નહીં, હોસ્ટેલમાં રહે છે કે રૂમ રાખીને રહે છે, જમવાનું જાતે બનાવે છે કે બહારનું ખાય છે, કાર રાખી છે કે નથી રાખી, વગેરે વગેરે. બધા ગુજરાતી પેરેન્ટ્સને એક ચિંતા હોય કે ચાલો અમેરિકામાં એડમિશન લઈ લીધું, F1 વિઝા મળી ગયા, પણ હવે ભણી લીધા પછી શું? તો ભણવાનું પૂરું થઈ ગયા પછી મોટાભાગના સ્ટુડન્ટ્સને OPT એટલે કે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ હેઠળ કંપનીમાં કામ કરવાની તક મળે છે. અને જો આ ટ્રેનિંગ દરમિયાન સ્ટુડન્ટનું પરફોર્મન્સ સારું હોય તો કંપની ઘણીવાર H1B વિઝા પણ સ્પોન્સર કરે છે, અને આ રીતે ધીમે ધીમે ગ્રીન કાર્ડ અને સિટીઝનશીપના રસ્તા ખુલતા હોય છે. એટલે સ્ટુડન્ટ વિઝા માત્ર ભણવા માટેના વિઝા નથી, પણ અમેરિકામાં કાયમ માટે સ્થાયી થવાની એક સીડી બરાબર છે. એક અંદાજ પ્રમાણે જેટલા ગુજરાતીઓ અમેરિકામાં સ્થાયી થયા છે, તેમાંથી મોટાભાગના ગુજરાતીઓ આ રીતે સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકા આવ્યા હતા અને પછી ભવિષ્યમાં સિટીઝન થઈને અહીં કાયમ માટે સ્થાયી થઈ ગયેલા છે. આ આપણે વાત કરી ઓપ્શન નંબર 1 એટલે કે સ્ટુડન્ટ વિઝાની. આના પછી છે ઓપ્શન નંબર 2 એટલે કે બીજો સૌથી જાણીતો રસ્તો H1B વર્ક વિઝા. ઘણા લોકોને એવો ભ્રમ હોય છે
કે H1B વિઝા માટે પહેલાં અમેરિકા ભણવા જવું પડે, પણ આ હકીકત નથી. કલ્પના કરો કે અમદાવાદમાં એક એન્જિનિયર કોઈ સારી કંપનીમાં કામ કરે છે અને તેની પાસે વર્ષોનો અનુભવ છે. જો અમેરિકાની કોઈ કંપનીને તેની જરૂર હોય તો તે કંપની સ્પોન્સર કરતી હોય છે, એટલે કે તે વ્યક્તિ ડાયરેક્ટલી H1B વિઝા વડે અમેરિકા આવી શકે. H1B ઉપર આવ્યા પછી કંપની ઘણી વખત ગ્રીન કાર્ડ માટે પણ સ્પોન્સર કરતી હોય છે અને ધીમે ધીમે સિટીઝનશીપ થવાના પણ રસ્તા ખુલતા હોય છે. આનો અર્થ એમ કે અમેરિકામાં ભણ્યા વગર અને કોઈપણ જાતના ભણવાને લગતા અન્ય ખર્ચા કર્યા વગર અમેરિકામાં સીધી જ જોબ મળી જાય છે અને સેલેરી શરૂ થઈ જતી હોય છે. એક અંદાજ પ્રમાણે અમેરિકામાં સૌથી વધુ ગુજરાતીઓ ઓપ્શન 1 એટલે કે સ્ટુડન્ટ વિઝા પછી આ ઓપ્શન નંબર 2 એટલે કે H1B વર્ક વિઝા વડે અમેરિકામાં સ્થાયી થયેલા છે. આના પછી છે ઓપ્શન 3, જે માત્ર ડૉક્ટર્સ અને ડેન્ટિસ્ટ હોય તેમના માટે જ છે. હું અત્યારે જ્યાં રહું છું ત્યાં ગુજરાતી ડૉક્ટર્સ અને ડેન્ટિસ્ટ ઘણા છે અને તેમની વેબસાઇટ ઉપર પ્રોફાઇલ વાંચી તો આપણને ખ્યાલ આવે કે મોટાભાગના ઇન્ડિયા જ MBBS કે BDS કર્યું હોય અને પછી અમેરિકા આવ્યા હોય. ઘણા લોકોને એમ હોય છે કે MBBS અથવા BDS કર્યા પછી ડૉક્ટર્સ અને ડેન્ટિસ્ટ સીધા અમેરિકા જઈને હોસ્પિટલમાં કામ શરૂ કરી શકે છે, પણ આ હકીકત નથી. ભારતમાંથી MBBS કર્યા પછી અમેરિકામાં પ્રેક્ટિસ કરવા માટે સૌથી પહેલાં USMLE એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ મેડિકલ લર્નિંગ એક્ઝામ પાસ કરવી પડે છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ એક્ઝામના સ્ટેપ 1 અને સ્ટેપ 2 આપવા માટે અમેરિકા જવાની જરૂર નથી પડતી, પણ ભારતમાંથી જ આપી શકાય છે. માત્ર સ્ટેપ 3 આપવા માટે ટેમ્પરરી વિઝા લઈને અમેરિકા જવાનું થતું હોય છે. એક્ઝામ પાસ કરી લીધા પછી ડૉક્ટર્સ અમેરિકામાં રેસિડન્સી ટ્રેનિંગ માટે એપ્લાય કરે છે અને જો પસંદગી થાય તો યોગ્ય વિઝા વડે અમેરિકા આવીને રેસિડન્સી કમ્પ્લીટ કરે છે અને રેસિડન્સી કમ્પ્લીટ કર્યા પછી તેમને પ્રેક્ટિસ કરવાની તક મળતી હોય છે અને આ રીતે ધીમે ધીમે ગ્રીન કાર્ડ અને સિટીઝનશીપના રસ્તા ખુલતા હોય છે. આ વાત કરી MBBS ડૉક્ટરની, પણ જો BDS કરેલ કોઈ ડેન્ટિસ્ટને અમેરિકા આવવું હોય તો તેનો રસ્તો જરા અલગ છે. સૌથી પહેલાં ડેન્ટિસ્ટે સ્ટુડન્ટ વિઝા એટલે કે F1 વિઝા હેઠળ અમેરિકા આવીને 2 થી 3 વર્ષ માટે IDP એટલે કે ઇન્ટરનેશનલ ડેન્ટિસ્ટ પ્રોગ્રામમાં અભ્યાસ પૂર્ણ કરવો પડે છે. ત્યારબાદ તેમને અમેરિકાની ડિગ્રી મળતી હોય છે અને તેના પછી જ H1B વિઝા વડે અમેરિકામાં પ્રેક્ટિસ કરતા હોય છે અને આ રીતે ધીમે ધીમે ગ્રીન કાર્ડ અને સિટીઝનશીપના રસ્તા ખુલતા હોય છે. દર વર્ષે ઘણા ગુજરાતી ડૉક્ટર્સ અને ડેન્ટિસ્ટ આ રીતે અમેરિકા આવતા હોય છે. આ આપણે જોયો ઓપ્શન નંબર 3 એટલે કે ડૉક્ટર્સ અને ડેન્ટિસ્ટ રાઉટ. આના પછી છે ઓપ્શન નંબર 4 એટલે કે મેરેજ રાઉટ. અમેરિકામાં રહેતા ઘણા બધા ગુજરાતી પરિવારો પોતાના દીકરા કે દીકરી માટે ભારતમાંથી યોગ્ય ગુજરાતી જીવનસાથી શોધતા હોય છે. તેથી જ તમે ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, ફૂલછાપ કે અખિલા જેવા ન્યૂઝપેપરોમાં USAની લગ્ન સંબંધિત જાહેરાતો ઘણી વખત જોઈ હશે. સોશિયલ મીડિયા પર આ વિશે ઘણી વખત ગેરસમજણો જોવા મળે છે. ઘણા લોકો માને છે કે અમેરિકન સિટીઝન સાથે લગ્ન કર્યા એટલે તરત જ ગ્રીન કાર્ડ મળી જાય છે, પરંતુ હકીકતમાં લગ્ન સાચા છે કે નહીં, સંબંધોની માહિતી, જરૂરી દસ્તાવેજો અને ઇમિગ્રેશનની એક પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. જો કોઈ વ્યક્તિ અમેરિકન સિટીઝન સાથે લગ્ન કરે તો તે વ્યક્તિ મેરેજ બેઝડ ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરી શકતા હોય છે. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે CR1 અથવા તો IR1 જેવા વિઝા કેટેગરીનો ઉપયોગ થતો હોય છે અને એ પ્રોસેસમાં 1 થી 2 વર્ષ જેટલો સમય કદાચ લાગી શકે. તો આ રીતે પણ આપણા ઘણા બધા દીકરા દીકરીઓ
ગુજરાતથી અમેરિકાના સિટીઝન સાથે મેરેજ કરીને અહીં આવીને સ્થાયી થયેલ છે. અને આ હતો આપણો ઓપ્શન નંબર 4 એટલે કે મેરેજ રાઉટ. આના પછી છે ઓપ્શન નંબર 5 એટલે કે ફેમિલી રાઉટ. આ ઓપ્શન ખાસ કરીને એવા ગુજરાતી પરિવારોમાં જોવા મળે છે કે જે ઘણા વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા છે. કલ્પના કરો કે કોઈ ગુજરાતી યુવક ઘણા વર્ષો પહેલાં અમેરિકા આવ્યો, તેણે અહીં મહેનત કરી, પોતાની કરિયર બનાવી, ગ્રીન કાર્ડ મેળવ્યું અને પછી યુએસ સિટીઝનશીપ બન્યો. ત્યારબાદ તે કેટલાક પરિવારના સભ્યોને અમેરિકા બોલાવી શકે છે, જેમ કે માતા પિતા અને ભાઈ બહેનને. માતા પિતાને બોલાવવા માટે IR5 કેટેગરી નામના વિઝાનો યુઝ થતો હોય છે અને તેઓને અમેરિકા આવવા માટે જનરલી 1 થી 2 વર્ષનો સમય લાગતો હોય છે. જ્યારે ભાઈ બહેનને બોલાવવા માટે F4 કેટેગરી નામના વિઝાનો યુઝ થતો હોય છે અને તેઓને આવતા 19 થી 20 વર્ષ જેટલો સમય લાગતો હોય છે. ફેમિલી રાઉટની એક સુંદર વાત એ છે કે ઘણા ગુજરાતી સમાજની શરૂઆત માત્ર એક જ વ્યક્તિથી થઈ હતી. પહેલાં તે એક વ્યક્તિ આવ્યો, પછી એમના માતા પિતા આવ્યા, પછી એમના ભાઈ બહેનો આવ્યા અને ધીમે ધીમે આખો પરિવાર અમેરિકામાં સ્થાયી થઈ ગયો. અને તેથી જ અમેરિકામાં આજે એવા ઘણા બધા ગુજરાતી પરિવારો જોવા મળે છે કે જેમના બધા સગા સંબંધી અહીં જ હોય, જેમ કે કાકા કાકી, મામા મામી, માસા માસી, ફઈ ફુવા બધા અહીં જ જોવા મળે છે. એક અંદાજ પ્રમાણે તેથી જ આણંદ તાલુકાનું ધર્મજ ગામ, ગાંધીનગર તાલુકાનું ડીંગુચા ગામ અને મહેસાણા તાલુકાનું ખેરવા ગામના ઘણા બધા રહેવાસીઓ અત્યારે અમેરિકા કે વિશ્વના અન્ય દેશોમાં સ્થાયી થયેલા જોવા મળે છે. આ આપણે વાત કરી ઓપ્શન નંબર 5 એટલે કે ફેમિલી રાઉટ. આના પછી છે ઓપ્શન નંબર 6 એટલે કે બિઝનેસ રાઉટ, જે EB5 ઇન્વેસ્ટર પ્રોગ્રામ તરીકે પણ ઓળખાય છે. આના વિશે ઘણા બધા ઓછા ગુજરાતીઓને ખબર હોય છે અને આ ઓપ્શન અમુક જ લોકો માટે છે, કેમ કે તેના માટે મોટું ઇન્વેસ્ટમેન્ટ અમેરિકામાં કરવું પડતું હોય છે. EB5 ઇન્વેસ્ટર પ્રોગ્રામ હેઠળ અમેરિકાએ નક્કી કરેલા બિઝનેસીસમાં આશરે 10 કરોડ જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોતું હોય છે અને આ ઇન્વેસ્ટમેન્ટથી અમેરિકાની અંદર ઓછામાં ઓછી નવી 10 જોબ ઓપોર્ચ્યુનિટીઝ ઓપન થવી જોઈએ, જેથી કરીને અહીંના લોકોને જોબ મળે અને અમેરિકાની ઇકોનોમી વધુ સારી બને. આ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટમાં ફાઇનાન્શિયલ રિસ્ક પણ હોતું હોય છે અને જો બધું બરાબર ચાલે તો અમેરિકામાં સ્થાયી થવાની ઓપોર્ચ્યુનિટી પણ ખુલતી હોય છે. તો આ રીતે પણ અમુક ગુજરાતીઓ અમેરિકા આવીને સ્થાયી થતા હોય છે. આ હતો ઓપ્શન નંબર 6. હવે છે ઓપ્શન નંબર 7, આજનો છેલ્લો ઓપ્શન. ઓપ્શન નંબર 7 એટલે કે રિલિજિયસ રાઉટ, જે માત્ર યુઝ થાય છે ધાર્મિક સેવાઓ માટે, જેને R1 વિઝા તરીકેથી પણ ઓળખાય છે. આજે આખા અમેરિકામાં હજારો હિન્દુ દેવી દેવતાઓના મંદિરો છે. એકલા બાપ્સના જ 108 મંદિરો અમેરિકાના 35 રાજ્યોમાં આવેલા છે. આના સિવાય 100 થી વધુ જૈન સેન્ટરો અને જૈન મંદિરો પણ આવેલા છે. આ ઉપરાંત સ્વામિનારાયણ ભગવાન સાથે સંકળાયેલ બીજા સંપ્રદાયોના મંદિરો, ઉમિયા માતાજીના મંદિરો, ગાયત્રી માના મંદિરો, લક્ષ્મીનારાયણ દેવના મંદિરો જેવા બીજા અનેક નાના મોટા મંદિરો અમેરિકામાં છે. આ બધા મંદિરો અને ધાર્મિક સંસ્થાઓમાં વિવિધ પ્રકારની ધાર્મિક સેવાઓ માટે યોગ્ય લોકોની જરૂર પડતી હોય છે. આવા સંજોગોમાં R1 એટલે કે રિલિજિયસ વર્કર વિઝાનો યુઝ થતો હોય છે. આ વિઝાનો યુઝ કરીને પૂજારીઓ, સાધુ સંતો અને બીજા અનેક પ્રકારની ધાર્મિક સેવા આપનાર ગુજરાતી સમાજના લોકો આ વિઝા ઉપર આવતા હોય છે. આ પ્રકારના વિઝા ઉપર આવેલા લોકો માટે પણ ગ્રીન કાર્ડ મેળવવાની શક્યતાઓ હોતી હોય છે, પણ તેની આખી પ્રોસેસ અલગ જ હોય છે. તો મિત્રો, આ હતા 7
કાયદેસર અમેરિકા આવવાના રસ્તાઓ અને ખાસ કરીને ગુજરાતીઓ માટે આવવાના. જો તમારે કોઈ પણ આ વિડીયોમાં જણાવેલ લીગલ ઓપ્શન્સ વિશે વધારે જાણવાની ઈચ્છા હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવજો, એટલે હું એના ઉપર પણ વિડીયો બનાવવાનું વિચારીશ. મિત્રો, જો તમને ગુજરાતી અમેરિકન વિશેની આવી સાચી અને રસપ્રદ માહિતી એકદમ સરળ ગુજરાતી ભાષામાં સાંભળવી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને આ વિડીયોને બીજા સાથે પણ શેર કરજો, જેથી બીજા લોકોને પણ આ ઇન્ફોર્મેશનનો લાભ મળે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીથી મળીશું ટૂંક સમયમાં એક નવા રસપ્રદ વિષય સાથે. તો ત્યાં સુધી બધાને મારા રામ રામ.